મહત્વના સમાચાર અમદાવાદમાં પણ સુરતના નાસીનગર જેવી ઘટના બની છે। નાના ચિલોડા વિસ્તારમાં કોર્પોરેશનના નામે ડિમોલેશન થયું હોવાનો આક્ષેપ છે, કેમ કે નાના ચિલોડા પાસે 3 દુકાનોનું ડિમોલેશન કરાયું। જો કે કોર્પોરેશન આ વાતથી અજાણ છે અને સ્પષ્ટતા પણ કરી કહ્યું કે દુકાનોનું ડિમોલેશન કોણ કરી ગયું તેને લઈને સવાલ છે। અમે નથી કર્યું તો કોને કર્યું એ સવાલ છે। સવારે એમસીના નામથી કોઈ આવ્યું હતું, 3 દુકાનો જે હતી તેને તોડીને જતા રહ્યા માલિકનું એવું કહેવું છે અને તેમને કહ્યું કે અમે પોલીસને જાણ કરી છે। 10 બાઉન્સર સાથે આ ડિમોલેશન કરવામાં આવ્યું। સમગ્ર મુદ્દે નરોડા પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। કોર્પોરેશનના અધિકારીઓએ આ મુદ્દે સ્પષ્ટતા પણ કરી છે કે કોર્પોરેશન દ્વારા કોઈ ડિમોલેશન થયું નથી। જીઆઈડીસીમાં જગ્યા આવે છે, પરંતુ આ જગ્યાને લઈને તપાસ ચાલી રહી છે। કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ડિમોલેશન કરાવ્યું છે અને કોણે કર્યું છે, કેમ કર્યું છે, નિયમ મુજબ થયું છે કે નહીં એ તપાસનો દોર છે, કેમ કે સુરતમાં પણ આ મુદ્દો ચાલી રહ્યો છે। હવે કોર્પોરેશન પણ આ બાબતે કાર્યવાહી કરશે। એએમસી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાશે। એએમસીની કોઈ મશીનરી કે કોઈ વ્યક્તિનો ડિમોલેશનમાં હાથ છે કે નહીં, અથવા તો ખાનગી વ્યક્તિઓ વચ્ચેની આ બાબત છે, વિવાદ છે। જે કોઈ પણ વ્યક્તિ કોર્પોરેશનનું આમાં સામેલ હશે અથવા તો એવું ખોટું એએમસીનું નામ લઈને આ કાર્યવાહી થઈ હશે તો કાર્યવાહીની વાત એએમસીએ કરી છે। એએમસીને આ ડિમોલેશન સાથે કોઈ લેવા દેવા નથી એ વાત ક્લિયર થઈ ગઈ છે, પણ 3 દુકાનો તોડી પડાઈ છે। ઘટના સ્થળથી શું કહેવું છે, કોર્પોરેશનનું શું કહેવું છે એ જોઈએ। જે રોડમાં આવતી રોડની કામગીરી ચાલુ છે। રોડમાં આવતી હતી એ દુકાનોને પોતાની જાતે આપણે ડિમાર્કેશન આપેલું હતું ને પોતાની જાતે દૂર કરી દીધું। જો કોર્પોરેશને નથી કર્યું તો કોર્પોરેશનની ઓળખ આપી છે, એ બાબતે કોર્પોરેશન કોઈ ફરિયાદ કરશે કે કેમ? કારણ કે કોર્પોરેશનનું નામ લેવામાં એ આવ્યું ચેક કરીએ છીએ, અત્યારે ચાલુ છે। એ લોકોને લઈ ગયા છે પોલીસ નથી, પોલીસ સાથે ચેક કરી એ કોને લઈ ગયા? માહિતી કોર્પોરેશનના અધિકારીઓ ત્યાં આગળ જે જગ્યા ઉપર ગયા છે ત્યાં માહિતી એવી મળી છે કે પ્રાઇવેટ પ્લોટ માલિક છે એ લોકોના કોઈક ઇન્ટરનલ ડિસ્પ્યુટના લીધે આ ડિમોલેશન કરવામાં આવ્યું છે। એએમસીનો કોઈ રોલ નથી, એએમસીના કોઈ માણસો નથી, કોઈ સાધન સામગ્રી, એએમસીની કોઈ પણ સાધન સામગ્રી પણ એએમસીની આમાં યુઝ કરવામાં આવી નથી। સુરતના નાસીનગર બાદ અમદાવાદના નાના ચિલોડા ખાતે પણ જે ભૂતિયા ડિમોલેશન છે તે થયેલું જોવા મળી રહ્યું છે। જે તમે પ્લોટ જોઈ રહ્યા છો ત્યાં 3 જેટલી દુકાનો હતી, તે 3 દુકાનો છે તે અહીંયા તોડી પાડવામાં આવી છે અને જે બાઉન્સરો છે તે બાઉન્સરો પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે જે છે તે આવ્યા હતા અને ત્યારબાદ તોડી નાખવામાં આવ્યું હતું। આપણે સીધી વાત અહીંયા જે સ્થાનિક છે તેમની સાથે કરીશું। શું ઘટના બની હતી, કોણ આવ્યું હતું અને કોને ડિમોલેશન કરવામાં આવ્યું છે? આ 3 દુકાનો મારી જ હતી। અહીંયા રોડ ખાતામાં જેટલું દબાણ આવતું હતું એટલું અમારું જે માર્કિંગ હતું એ પ્રમાણે અમે દુકાનો જે તોડાવડાવી અને અમારી જે જગ્યા બચતી હતી એ 3 દુકાનો અહીંયા ઊભી હતી। આજે અમારો માણસ જ્યારે જમવા ગયો હતો ત્યારે અચાનક ફોન આવ્યો કે ભાઈ 8, 10, 12 બાઉન્સરો કોઈ આવ્યા હતા અને કોર્પોરેશનમાંથી આવ્યા છે એવું કહીને જેસીબી લઈને આવ્યા હતા એ લોકો। એમનો વિડીયો બી છે અમારી જોડે। અહીંયાના સ્થાનિકોએ, અમે તો હાજર હતા નહીં, આ લોકોએ ઉતાર્યો છે વિડીયો। એ વિડીયો ઉતાર્યો છે ત્યારે એ લોકો વિડીયોમાં એવું બોલે છે કે ભાઈ અમે કોર્પોરેશનમાંથી આવ્યા છીએ અને એવી રીતના કહીને તોડીને જતા રહ્યા છે। બધું અમારો સામાનનું નુકસાન કર્યું છે, બીજું બધું પડ્યું હતું, ઇવન ઇલેક્ટ્રિસિટીનું મીટર હતું એ બી તોડીને જતા રહ્યા છે। જ્યારે કોઈ પણ ડિમોલેશન થતું ત્યારે કોર્પોરેશન, જે સ્થાનિક પોલીસ છે અને ટોરેન્ટ પાવર, ત્રણેયની ટીમ સાથે રહેતી હતી, આવી કોઈ ટીમ હતી ખરી? ને કોઈ હતું જ નહીં એવું। એ લોકો ખાલી એમને કોર્પોરેશનના નામે કોઈ રાજપૂત સિક્યુરિટીના બાઉન્સરો કોર્પોરેશનનું નામ લઈને આવ્યા હતા, એટલે એ લોકોનો કોઈ કાયદાનો બી ભય નથી। એમ કોઈ કાગળિયા હતા તેમની પાસે? કોઈ વસ્તુ નહીં, કંઈ નહીં। જે ચોક્કસથી જે દુકાન માલિક છે તેઓ કહી રહ્યા છે કે ટોરેન્ટ પાવર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે સ્થાનિક પોલીસ છે તેની રહેમ નજર હેઠળ આ પ્રકારનું જે કૃત્ય છે તે કરવામાં આવ્યું છે। મીટરથી લઈને તમામ વસ્તુઓ અહીંયા તોડી નાખવામાં આવી છે, પરંતુ હાલ હજી કોઈ પણ પ્રકારની ઘટનાની જાણ છે તે સ્થાનિકોને થતાં જ જે દુકાન માલિક છે તેને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા અને બાઉન્સરોને પોલીસ કાર્યવાહી માટે અત્યારે હાલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે। ધવલ બારોટ, GSTV।